નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો દોસ્ત હોસ્ટ કુંતલ પટિયાર. ફરી એક વખત સ્વાગત છે આપણું આપણી પોતાની ચેનલ કુંતલ કુકિંગ ટેલ્સમાં, જ્યાં આપણે અત્યારે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ હિસ્ટોરિક અને રિલિજિયસ પ્લેસ એટલે કે ચોટીલા શહેરને એક્સપ્લોર કરવા માટે. તો આપણે જ્યારે ચોટીલા પહોંચીએ એ પહેલાં તો એનો જે રસ્તો છે એના વિશે હું તમને થોડી ડિટેલ કહેવા માગીશ કે જ્યારે પણ જો તમે ચોટીલા પહોંચો છો અને ખાસ તો રાજકોટ બાજુથી ચોટીલા તરફ પ્રયાણ કરો છો ત્યારે જે આસપાસના જે નેચરલ વિઝ્યુઅલ્સ હોય છે એ એકદમ નયનરમ્ય હોય છે. મતલબ કહેવાય ને કે બંને બાજુથી તમને એક કોઈ ડુંગર કે પહાડ છે તેને કંડારીને એક આખો કેળો તૈયાર કરેલો હોય સેમ તમને એના જેવું લાગશે. સાથે જ રસ્તાની બંને તરફ બાવળના સૂકા એવા મેદાન અને જંગલો અને ડુંગરાળ વિસ્તાર છે એ આ જે સ્થળ છે તેને વધુ નયનરમ્ય બનાવે છે. સાથે થોડા અંતરે નાના એવા તળાવ છે અને ખાડી છે એ પણ તમને જોવા મળશે. સાથે જ આ જે ચોટીલાનું જે રિજન છે એક ડુંગરાળ વિસ્તાર હોવાથી આસપાસ તમને ઘણા ખરા જે સિમેન્ટ છે, બેલા છે તથા પથ્થરોની ખાણ અને તેની રિલેટેડ ફેક્ટરીઝ છે તે તમને જોવા મળી જશે. તો અહીંયા તમે મારી બેક સાઈડ જોઈ શકો છો કે આ જે સિટી છે એ રાજકોટ અને અમદાવાદનો જે કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ હાઈવે છે ગુજરાત સ્ટેટનો, GJ27, ત્યાં જ સિચ્યુએટેડ આ સિટી છે. અને રાજકોટથી અપ્રોક્સિમેટલી 50 કિલોમીટર અને અમદાવાદથી આઈ થિંક 150 કિલોમીટર જેટલું આ જે સિટી છે તે ડિસ્ટન્સ પર આવેલું છે. તો ફાઇનલી આપણે અત્યારે પહોંચી ગયા છે આપણી આજની ડેસ્ટિનેશન એટલે કે ચોટીલા શહેરમાં. તો અત્યારે તમે જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો એ છે ચોટીલાનું બસ સ્ટેન્ડ, જે હાઈવે પરનું એસટી બસથી લઈને દરેક બસનું જે પિકઅપ સ્ટેન્ડ છે એ અત્યારે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો અગાઉ વિડીયોમાં આપણે જાણેલું કે આજે આ શહેર છે રાજકોટ અને અમદાવાદની વચ્ચે આવેલું છે, તો બંને બાજુથી તેના પિકઅપ પોઈન્ટ્સ છે એ તમને મળી જશે. અને આ છે જે આ ચોટીલાનું જે મુખ્ય જે ચામુંડામાનું મંદિર છે તેનો મેઇન ગેટ. મેઇન ગેટની બાજુમાં જ આવેલી છે પોલીસ ચોકી અને ત્યાંથી જે ચોટીલાની જે બજાર છે તેની શરૂઆત છે તે થઈ જાય છે. આવે કે હાઉ ટુ રીચ એટલે કે અહીંયા કઈ રીતે પહોંચવું. તો જો તમે બાય રોડ આવો છો તો આ જે સિટી છે એ તમારા માટે ઇઝીલી એક્સેસિબલ છે. અહીંયા રાજકોટ થી લઈને તમને અમદાવાદ સુધીનું કોઈ પણ જો વ્હીકલ જતું હોય, સપોઝ જો પોરબંદરથી કોઈ પણ વ્હીકલ આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ તો જે વ્હીકલ આપણે અમદાવાદ છે, ગાંધીનગર છે, બરોડા છે, સુરત છે જતા હોય છે તો ત્યાં જો ચોટીલા છે એ આવે જ છે. અને બાય રોડ જતા હોય તમારું કોઈ પર્સનલ વ્હીકલ હોય તો એકદમ હાઈવેથી ઇઝીલી નોટિસેબલ આ જે સિટી છે રહેલું છે. અને જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કરવા માંગતા હોય તો એના જે નિયરેસ્ટ રેલવે સ્ટેશન છે એક તો છે રાજકોટ, જે અહીંથી અપ્રોક્સિમેટલી 45 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર આવેલું છે. અને બીજું છે થાન, જે અપ્રોક્સિમેટલી 20 કિલોમીટર્સના ડિસ્ટન્સ પર આવેલું છે. અને જો બહુ એકદમ દૂરથી તમે ટ્રાવેલ કરવા માંગતા હોય અને તમારે જો એનું નિયરેસ્ટ એરપોર્ટની તમે વાત કરો તો રાજકોટનું જે એરપોર્ટ છે એ અહીંથી તમને નિયરેસ્ટ પડશે. સાથે જો પર્ટિક્યુલર આ સિટીની આપણે વાત કરીએ ને તો જે આ ચોટીલા છે એને એન્શિયન્ટ ટાઈમમાં ચોટગઢ તરીકે ઓળખવામાં આવતું. પછી જેમ જેમ એનો સમય જતો રહ્યો અને આ જે ચોટગઢ છે એ ચોટીલા બનતું ગયું. હમણાં આપણે 1947 એટલે જે ઇન્ડિપેન્ડન્સ યર્સની વાત કરો તો આ જે ચોટીલા હતું એ નાનું એવું ગામ હતું, હાર્ડલી 3 થી 4 હજારની વસ્તી અહીંયા રહેતી હતી. બટ કહેવાય ને કે જે ચોટીલા છે એ ખૂબ જ અગત્યનું યાત્રાનું ધામ બની ગયું છે. એટલે પ્રવાસન ક્ષેત્રે અને જે હોટેલ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ખૂબ જ સારું એવું ડેવલપમેન્ટ થયું છે. એટલે અત્યારે જે હાલના રિસેન્ટ 2024ના કાઉન્ટિંગની વાત કરીએ
તો અત્યારે અંદાજિત 22,000ની વસ્તી આ જે ચોટીલા છે તે ધરાવે છે. મતલબ જો તમે રાજકોટથી અમદાવાદ હાઈવે તમે આ ક્રોસ કરો છો તો ઠેર ઠેર મોટી એવી હોટેલ્સ છે, રેસ્ટોરન્ટ છે, સાથે સાથે જે લક્ઝુરિયસ રિસોર્ટ છે એ પણ તમને અહીંયા જોવા મળશે. તો ચલો આવા જ ચોટીલાને આપણે જે માર્કેટ છે, સાથે જે ચોટીલાનું મંદિર છે, અને કહેવાય ને કે દરેક વસ્તુને આપણે એક્સપ્લોર કરીશું આગળ વિડીયોઝમાં. બટ અત્યારે આ વિડીયોમાં હું તમને જે ચોટીલા સિટી છે તેની ટૂર કરવા જઈ રહ્યો છું. તો ચાલો મારી સાથે આ ચોટીલા ટાઉનની ટૂર પર. તો વાત જ્યારે ચોટીલાની કરવામાં આવે છે ત્યારે એક વસ્તુથી તો સૌ કોઈ વાકેફ જ છે કે અહીંનો જે ચોટીલાનો ડુંગર છે અને ડુંગર પર આવેલું જે ચામુંડામાનું મંદિર છે એ તો આખા ભારતમાં ફેમસ છે જ. કેમ કે દરરોજ હજારોની સંખ્યામાં ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે એના ચમત્કારિક એવા ચામુંડામાના દર્શન કરવા આવે છે. સાથે સાથે માં ચામુંડા એ આ જે ચોટીલા શહેર છે તેની એક આગવી ઓળખ કહો ને તો પણ કંઈ ખોટું નથી. તો ભાઈ આ તો વાત થઈ અહીંયા માતાજીના મંદિરની, પણ ઘણા ખરા વર્ષોથી આ જે ચોટીલા શહેર છે તેને ટુરિઝમની દૃષ્ટિએ ઘણી ખરી પ્રગતિ કરી છે. એટલે ઘણા ખરા એવા જે ડેસ્ટિનેશન્સ છે જે ચોટીલા શહેરમાં કહેવાય ને કે તમારે ભૂલવા જેવા નથી. એમાં સૌથી પહેલાં તો અહીંની જે જ્વેલરી માર્કેટ છે એમાં તમને ઇમિટેશનની જ્વેલરીની અઢળક વેરાયટીઝ જોવા મળશે. અને ફક્ત જ્વેલરી જ નહીં પરંતુ જૂતા, ચપ્પલ, રમકડા અને હોમ ડેકોરની અવનવી આઇટમ્સ છે એ તમને જોવા મળશે, એ પણ તદ્દન રિઝનેબલ પ્રાઇસમાં. સાથે સાથે અહીંના જે તળેટીના વિસ્તારમાં જ આવેલું જે વન છે એ પણ એકદમ રમણીય છે. ચારે તરફ ઘનઘોર ઝાડવાઓ અને અવનવા જે નેચરલ સ્કલ્પચર્સ છે તેનાથી ઘેરાયેલું આ વન આજે તમારા જે ચોટીલાના ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સના લિસ્ટમાં છે એ જરૂરથી એડ થયેલું હોવું જોઈએ. સાથે સાથે પ્રેમ રતન ધન પાયો જેવા ફેમસ મૂવીના શૂટિંગ જે મંદિરમાં થયેલું છે એવું અહીંનું જલારામ મંદિર પણ એકદમ ફેમસ છે અને એક વખત તો જોવાલાયક છે જ. અને આ બધી વસ્તુની વાત કરીએ અને અહીંનું ફૂડ છે એને ભૂલી જઈએ એવું તો બને નહીં. તો અહીંનું જે ફૂડ છે એ પણ એમનામાં ઘણું ફેમસ છે. તો આ દરેક વસ્તુને આપણે એક્સપ્લોર કરીશું બટ ઇન ડિટેલ આપણા દરેક નેક્સ્ટ વિડીયોઝમાં. સો ફ્રેન્ડ્સ આ તો આપણો આજનો વિડીયો જેમાં આપણે જે ચોટીલા ટાઉન છે તેને એકદમ બ્રીફમાં એક્સપ્લોર કરેલું. નેક્સ્ટ વિડીયોઝમાં આપણે અહીંયા જોઈશું ચોટીલાનું મોસ્ટ ફેમસ ડુંગર, સાથે અહીંયા આવેલું ચામુંડામાનું મંદિર, સાથે જ ચોટીલાની મોસ્ટ ફેમસ માર્કેટ. એ પહેલાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.